Hello everyone. So in today's lectures we will see the determining SEO objectives and defining the site audience. So before moving further, I would like to say some things, because the things is that so many students has given me an information. Please sir, take the lectures in both the languages like Gujarati and English. So this is the main problems. So in today's lectures I will try out to speak in both the language, Gujarati as well as Hindi or English, so that it would be helpful to the user who can easily understand the things. So determining SEO objectives and defining the site audience. So determining SEO objective, that means what are the SEO objectives? What is the objective of SEO? Objective, that means in Gujarati we can say it's a ઉદ્દેશ. So SEO જે છે એનો ઉદ્દેશ્ય શું છે? And defining the sites audience. So sites audience, that means કે જે લોકો તમારી વેબસાઇટને વિઝિટ કરે છે, તમારી વેબસાઇટને જોવે છે. તો સાઇટનું ઓડિયન્સ મીન્સ કે કયા વ્યક્તિ, કયા યુઝર, કયા કસ્ટમર દ્વારા તમારી વેબસાઇટ છે, તમારો પ્રોજેક્ટ છે એને જોવામાં આવશે, તમારું વેબ પેજ છે એ જોશે. તો આ બંને જે છે એ તમારે આ ચેપ્ટર્સની અંદર જોવાનું છે કે SEO ઓબ્જેક્ટિવ શું છે, વોટ આર ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ SEO, and the site's audience. Who is the site audience? So site audience, that means the person or the user or the customers who view your web pages or website or application. So now we will go forward. So the first one is introduction. So introduction શું કહે છે જોઈએ. When we prepare to launch a SEO campaign for a website, there is a one task that many of the people fail to complete: setting the proper SEO goals. તો અહીંયા જુઓ શું કહે છે, when we prepare to launch an SEO campaign for a website, કે તમે SEO campaign means કે માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્લાન કરો છો, તમે એનો માર્કેટિંગ માટેનો યુઝ કરો છો વેબસાઇટ માટે, તો તમે લોન્ચ કરો છો એની પહેલાં તમારે આખું પ્લાન આઉટ કરવું પડશે, પ્રિપેર કરવું પડશે. there is a one task that many of the people fail to complete. કે એમાંની આ એક ટાસ્ક છે કે ઘણા બધા પીપલ્સ છે, ઘણા બધા માણસો જે છે એ શું છે, ફેલ થાય છે આને કમ્પ્લીટ કરવામાં. સો સેટિંગ અ પ્રોપર SEO ગોલ્સ, તો એના માટે તમારે શું કરવું પડશે, પ્રોપર SEO ગોલ્સ જે છે એ તમારે સેટિંગ કરવા પડશે. જો તમે પ્રોપર SEO ગોલ સેટિંગ કરેલો હશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. એટલા માટે શું કહે છે, વેન વી પ્રિપેર ટુ લોન્ચ અ SEO કેમ્પેઝિન મીન્સ કે પ્લાનિંગ કે તો સ્ટ્રેટેજીસ અબાઉટ અ વેબસાઇટ માટે તમે જ્યારે પ્લાનિંગ કરો છો, જ્યારે SEO કેમ્પેઝિન લોન્ચ કરો છો, મૂકો છો, ડિસાઇડ કરો છો, નક્કી કરો છો, દેર ઇઝ વન ટાસ્ક દેટ મેની ઓફ ધ પીપલ ફેલ ટુ કમ્પ્લીટ, કે ઘણા બધા યુઝર છે એ એમાં કમ્પ્લીટ થયા છે. સેટિંગ અ પ્રોપર SEO ગોલ્સ, કેમાં ઇનકમ્પ્લીટ થયા છે, તો કે પ્રોપર SEO ગોલ સેટિંગ કરવાની અંદર. હેવિંગ અ ક્લિયરલી ડિફાઇન્ડ ગોલ્સ from the start gives us a map to SEO success. જો તમારો ગોલ જે છે એ ક્લિયરલી ડિફાઇન્ડ હશે, નક્કી કરેલો હશે, તો તમારે જે સ્ટાર્ટ જોઈએ છે SEO માટેનું, કે તમે જે મેપ તૈયાર કર્યો છે, તમે જે મોડ્યુલ તૈયાર કર્યું છે, તમે જે પ્લાનિંગ તૈયાર કરેલું છે, એમાં તમે વ્યવસ્થિત રીતના તમારો ગોલ જે છે એ તમે એચીવ કરી શકો છો. These goals are decided by everyone involved in the SEO process, which includes the owners, the marketing persons and the IT professionals. તો
તો આ ગોલ્સ જે છે એ કોણ નક્કી કરે છે? તો કે ડિસાઇડેડ બાય એવરીવન, બધાએ એક સાથ મળીને કામ કરવાનું છે. કોણ કોણ? તો કે એસઈઓ પ્રોસેસની અંદર માર્કેટિંગ પર્સન પણ હશે, આઈટી પ્રોફેશનલ પણ હશે અને ઓનર જે કંપનીનો માલિક છે કે જે સીઈઓ છે કે જે મેનેજિંગ ડાયરેક્ટર છે, એમડી છે, એ બધા સાથે મળી અને શું કરશે? જે ગોલ છે એ નક્કી કરશે એસઈઓ પ્રોસેસ માટે. જો એસઈઓ પ્રોસેસ માટેનો ગોલ જે છે એ નક્કી કરવામાં આવેલો નહીં હોય તો જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મળી શકતું નથી. બીજું કે જ્યારે એસઈઓ પ્રોસેસની અંદર માર્કેટિંગ ઓનર નહીં હોય તો નહીં ચાલે, ના નહીં ચાલે. માર્કેટિંગ પર્સન નહીં હોય તો નહીં ચાલે, ના નહીં ચાલે. આઈટી પ્રોફેશનલ નહીં હોય તો નહીં ચાલે, ના નહીં ચાલે. શું કામે? તો કે ગોલ જે છે એ ઓનર પાસે છે. માર્કેટિંગ પર્સન જે છે એમને ખબર હોવી જોઈએ કે ગોલ શું છે, કારણ કે એમને માર્કેટિંગ કરવાનું છે. અહીંયા આઈટી પ્રોફેશનલ્સ જે છે એમને શું કરવાનું છે? તો કે એમને વેબ પેજનું લેઆઉટ ડિઝાઇન કરવાનું છે, એપ્લિકેશન કે સોફ્ટવેર હોય એને પ્રોપર રીતના એક્ઝિક્યુશન કરવાનું છે. તો એવા ટાઈમ ઉપર આઈટી પ્રોફેશનલની પણ જરૂર પડશે. એટલા માટે શું છે કે બધા જ વ્યક્તિ જે સાથે મળી અને જો કામ કરશે તો જ જે કંઈ પણ ગોલ છે એ એચીવ થશે, નહીંતર કોઈ પણ ગોલ જે છે એ એચીવ થઈ શકશે નહીં. એટલા માટે શું કહે છે? ધ ગોલ્સ આર ડિસાઇડ બાય એવરીવન ઇન્વોલ્વ ઇન ધ એસઈઓ પ્રોસેસ, કે એસઈઓ પ્રોસેસની અંદર જે કોઈ પણ લોકો ઇન્વોલ્વ થયેલા છે એ બધાએ જ સાથે મળી અને શું કરવાનું છે? ગોલ છે એ નક્કી કરવાનો છે. જો આ ગોલ નક્કી નહીં થાય એ તો બધા સાથે નહીં મળે તો જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મળી શકશે નહીં. ધીસ ગોલ્સ વુડ ડિફાઇન ધ સાઇટ્સ ઓડિયન્સ, કે ગોલ જે છે એ નક્કી થઈ ગયો હશે તો એના ઉપરથી હવે જે સાઇટનું ઓડિયન્સ નક્કી કરવું છે તો એ સાઇટ ઓડિયન્સ છે એ ઇઝીલી તમે નક્કી કરી શકો છો. In these chapters, we would study about the SEO objectives and the site audience. કે આ ચેપ્ટર્સની અંદર આપણે સ્ટડી કરશું કે એસઈઓ જે છે એનો ઓબ્જેક્ટિવ શું છે અને સાઇટ્સ જે છે એનું ઓડિયન્સ શું છે. તો વન બાય વન આપણે ચેક કરતા જઈએ કે શું સાઇટનો ઓડિયન્સ છે એ તો ગોલ જે છે એ શું છે. So now first one point is setting up an SEO goal and objectives. કે એસઈઓ જે છે એનો ગોલ નક્કી કરવાનો છે અને એનો ઓબ્જેક્ટિવ જે છે એ પણ નક્કી કરવાનો છે. સો એસઈઓ ઇઝ ટર્નિંગ આઉટ ટુ બી એ વન ઓફ ધ મેઇન સ્ટ્રીમ માર્કેટિંગ ઓફ અ વેબસાઇટ્સ. આગળના ચેપ્ટર્સમાં કદાચ આપણે શરૂઆતમાં જ જોયું હતું કે ભાઈ એસઈઓ પ્રોસેસ જે છે એ તમારી પાસે માર્કેટિંગ માટેની સારામાં સારી સ્ટ્રીમ છે. તો અહીંયા શું કહે છે કે એસઈઓ જે છે એ તમારી પાસે મેઇન સ્ટ્રીમ જે માર્કેટિંગ માટેની જે કોઈ પણ વેબસાઇટ છે એના માટે. It is also considered as a task to the backroom of a website development teams. તો અહીંયા શું કામ એમ કહે છે કે ભાઈ વેબસાઇટ ડેવલપમેન્ટ ટીમ માટે બેકરૂમ્સ છે. તો કે વેબસાઇટ ડેવલપમેન્ટ ટીમ્સ છે એ ક્યાં વર્ક કરશે? તો કે રૂમની અંદર કે કોઈ ઓફિસની અંદર. તો એટલા માટે શું કહે છે કે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ટાસ્ક ટુ બેકરૂમ ઓફ અ વેબસાઇટ ડેવલપમેન્ટ ટીમ, કે જે વેબસાઇટ ડેવલપમેન્ટ ટીમ્સ છે એના માટે બેકરૂમ્સ તરીકે કામ કરે છે જે કોઈ પણ ટીમ્સ છે એ. SEO has led 3 emerging trends. કે SEO જે છે એની અંદર 3 ઇમર્જિંગ ટ્રેન્ડ્સ એવા છે કે જે માર્કેટની અંદર અવેલેબલ છે. કયા છે? તો કે ફર્સ્ટ, સર્ચ એન્જિન બ્રિંગ્સ અ લાર્જ અમાઉન્ટ ઓફ ટ્રાફિક ટુ અ વેબસાઇટ કમ્પેરાઇઝિંગ ઓફ યુઝર હુ હેઝ ધ ઇન્ટેન્ટ ફોર સર્ચિંગ એન્ડ પરચેઝિંગ ધ પ્રોડક્ટ. તો અહીંયા જુઓ, ફર્સ્ટ શું કહે છે? સર્ચ એન્જિન બ્રિંગ્સ અ લાર્જ અમાઉન્ટ ઓફ ટ્રાફિક ટુ અ વેબસાઇટ. તો સર્ચ એન્જિન શું કરશે? જે કોઈ પણ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર લાર્જ અમાઉન્ટ એન નંબર ઓફ યુઝર છે વેબસાઇટને વિઝિટ કરતા હશે. જો એન નંબર ઓફ યુઝર્સ છે એ વેબસાઇટને વિઝિટ કરશે તો એમાં ટ્રાફિક જે છે ઓલવેઝ ઇન્ક્રીઝ થવાનો છે. સેકન્ડ શું છે? કમ્પેરિઝિંગ ઓફ યુઝર્સ હુ હેઝ ધ ઇન્ટેન્ટ ફોર સર્ચિંગ એન્ડ પરચેઝિંગ ધ પ્રોડક્ટ્સ. કે જે યુઝર છે, જે કસ્ટમર્સ છે કે જેનો ઇન્ટેન્ટ શું છે? પ્રોડક્ટને સર્ચ કરવાનો છે અને પ્રોડક્ટને પરચેઝ કરવાની છે. હવે કોઈ એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે તમારે કોઈ એક મોબાઈલ પરચેઝ કરવો છે તો તમે શું કરશો? મોબાઈલની કંપની ફાઇન્ડ આઉટ કરશો. મલ્ટિપલ તમારી પાસે મોબાઈલ હશે કંપનીમાં
अलग अलग कंपनी हशे तो अलग अलग कंपनीना मोबाइलનું તમે કમ્પેરિઝન કરશો એની સાથે તમે એના જે કંઈ પણ ફીચર્સ છે એની ટેકનોલોજીસ છે એ બધાનું તમે કમ્પેરિઝન કરશો અને પછી શું કરશો તમે જે મોબાઈલ્સ છે એને પરચેઝ કરશો તો અહીંયા પણ શું કહે છે કે જ્યારે યુઝર્સ છે એનો ઇન્ટેન્ટ છે કે મોબાઈલ સર્ચ કરવાનો છે અને પછી એને પરચેઝ કરવાનો છે એવું નહીં હોય કે કોઈ પણ યુઝર્સ ડાયરેક્ટલી કોઈ પર્ટિક્યુલર શોપની અંદર જઈ યા તો ઓનલાઈન કોઈ વેબસાઇટ ઉપર જઈ અને એ મોબાઈલ સીધો પરચેઝ કરશે પણ એની પહેલાં એ એમના કન્ફિગરેશન જોશે એમના ફીચર્સ જોશે એના એડવાન્ટેજીસ જોશે એના લૂપહોલ્સ જોશે તો આવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ જે છે એ ચેક કરવામાં આવે છે Business earns a good revenues by improving the relevance of this traffic for direct sales, customer acquisition and branding campaigning. કે બિઝનેસ જે છે એ સારામાં સારી રેવન્યુઝ જે છે એ જનરેટ કરશે રેવન્યુ જનરેટ કરશે દેટ મીન્સ કે બિઝનેસ જે છે એને ઇન્કમ થશે જો તમારી પાસે ટ્રાફિક વધારે જનરેટ થયેલો હશે ધીસ ટ્રાફિક ફોર ડાયરેક્ટ સેલ્સ કે જો તમારી પાસે ટોપ લિંક ઉપર આવતા હશે તો ઘણી બધી વખત તમારું સેલ્સ જે છે એ ડાયરેક્ટલી ઇન્ક્રીઝ થશે કસ્ટમર એક્વિઝિશન નવા કસ્ટમર્સ જે છે તમારી પાસે આવશે તમને નવા કસ્ટમર્સ જે છે એ મળશે એન્ડ બ્રાન્ડિંગ કેમ્પેઝિંગ કે તમારી જે કોઈ પણ બ્રાન્ડ છે તમારી જે કોઈ પણ પ્રોડક્ટ છે એનું તમારે કેમ્પેઝિંગ કરવું છે એનું પ્લાનિંગ કરવું છે એનું માર્કેટિંગ કરવું છે તો એ પણ તમે વ્યવસ્થિત રીતના કરી શકો છો then the second emerging trends is visibility of the website in search engine creates a quality relevance and trustworthy environment for the website તો અહીંયા સેકન્ડ શું કહે છે કે તમારી પાસે જે વેબસાઇટ છે એ વેબસાઇટની વિઝિબિલિટીઝ કેટલી છે સર્ચ એન્જિન ઉપર વિઝિબિલિટી મીન્સ કે કેટલા નંબર ઓફ યુઝર્સ જુએ છે હવે યુઝર્સ જુએ છે તો શું કામે જુએ છે એની અંદરની ક્વોલિટી કેવી છે એની અંદરના રિલેવન્સ કેવા છે ટ્રસ્ટવર્ધી એન્વાયરમેન્ટ તમે વેબસાઇટની અંદર આપેલું છે કે નહીં તો આવી બધી જ ડિટેલ્સ જે છે એ જ્યારે તમે એસીઓ ગોલ્સના ઇમર્જિંગ ટ્રેન્ડ્સ નક્કી કરો છો ત્યારે આટલી વસ્તુ જે છે એ તમારે ધ્યાન રાખવી પડે છે Also, there is a growth in interaction between offline and online marketing done by organization of all kinds. ઘણી બધી વખત તમારી પાસે એવો પણ પ્રોબ્લેમ્સ આવે છે કે ઇન્ટરેક્શન થાય છે ઓફલાઈન અને ઓનલાઈન માર્કેટિંગ બંને કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશન દ્વારા બધી જ રીતના તો શું થાય છે કે ઓર્ગેનાઇઝેશન છે જે કંપની છે એને વધારેમાં વધારે બેનિફિટ્સ થાય છે સિમ્પલ એક્ઝામ્પલ છે કે કોઈ પ્રોડક્ટ એવી છે કે જે લોકલ બિઝનેસ ઉપર ચાલે છે એની અંદર માર્કેટિંગ પણ થાય છે અને સારામાં સારું અર્નિંગ જે છે એ મળે છે હવે એ જ ઓર્ગેનાઇઝેશન કે એ જ કંપની જે છે એ ઓનલાઈન માર્કેટિંગ કરે છે તો શું થશે એનું જે ઓફલાઈન માર્કેટિંગ છે એની પાછળનો એક્સપેન્સ ઘટી જશે ઓનલાઈન માર્કેટિંગ થશે એટલે એની પાસે રિજિયન યા તો બાઉન્ડ્રીઝ જે છે વધી જશે શું કામ કે એક લોકલ પર્ટિક્યુલર સિટીની અંદર એક પ્રોડક્ટનું સેલિંગ થાય છે એ જ પ્રોડક્ટ હવે ઓલ ઓવર ગ્લોબની અંદર બધા જ દેશની અંદર કોઈ પણ યુઝર વેબસાઇટ વિઝિટ કરી અને એનો ઓર્ડર આપી શકે છે તો અહીંયા શું થાય છે કે તમારી પાસે જે ગ્રોથ છે એ બંને રીતના ગ્રોથ થશે ઇન્ટરેક્શન થશે ઓફલાઈન અને ઓનલાઈન જે ઓર્ગેનાઇઝેશન છે બધી જ રીતના એને મેનેજ કરી શકે એટલા માટે અને વધારેમાં વધારે ઇન્કમ્સ જે છે પ્રોફિટ્સ જે છે સેલિંગ જે છે એ કરી શકે એઝ મોસ્ટ ઓફ ધ કસ્ટમર્સ ચેક ઓન અ વેબ ફોર પ્રોડક્ટ ઓર સર્વિસ બિફોર પરચેઝિંગ એનીથિંગ્સ કે ઘણી બધી વખત કસ્ટમર્સ જે છે કોઈ પણ પ્રોડક્ટ જે છે એને પરચેઝ કરશે એની પહેલાં ઘણી બધી વસ્તુ જે છે એ ચેક કરશે જેમ આપણે મોબાઈલના એક્ઝામ્પલમાં જોયું એ જ રીતના અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે એ ચેક કરવામાં આવે છે વેબસાઇટ કેન નોટ ઇગ્નોર ધ નીડ્સ ઓફ ધ કસ્ટમર્સ હુ આર સર્ચિંગ ઓનલાઈન કે વેબસાઇટ જે છે એ કસ્ટમર્સની જે રિક્વાયરમેન્ટ્સ હોય એને ક્યારેય ઇગ્નોર કરી શકે નહીં એટલા માટે જે વેબસાઇટ્સ જે છે એની અંદર તમે જે કોઈ પણ પ્રોડક્ટ મૂકો છો કે જેના રિલેટેડ ઇન્ફોર્મેશન મૂકો છો એની જો તમારી પાસે પ્રોપર ઇન્ફોર્મેશન આપેલી હશે તો કસ્ટમર્સ જે છે તમારી વેબસાઇટને પ્રોપર વેની અંદર વિઝિટ કરી શકશે એમને જે ઇન્ફોર્મેશન જોઈએ છે એમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ એ ત્યાંથી મેળવી શકે છે એસઈઓ ઇઝ બીકમિંગ વન ઓફ ધ માર્કેટિંગ ફંક્શન આગળ પણ આપણે જોયું હતું કે એસઈઓ જે છે એ તમારી પાસે શું છે તો કે એક માર્કેટિંગનું ફંક્શન છે ફોર ઇમ્પ્લિમેન્ટિંગ SEO, the SEO practitioners need to understand the company's service, product, business strategy and competitive landscape.
બ્રાન્ડિંગ, ફ્યુચર સાઇટ ડેવલપમેન્ટ ગોલ્સ એન્ડ રિલેટેડ બિઝનેસ કમ્પોનન્ટ્સ. કે જ્યારે તમે એસઈઓ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે એસઈઓ પ્રેક્ટિશનર્સ મીન્સ કે એસઈઓ પર્સન જે છે એને આટલી વસ્તુ જે છે એ અન્ડરસ્ટેન્ડ કરેલી હોવી જોઈએ, એમને ખબર હોવી જોઈએ કે કંપની શું સર્વિસ પ્રોવાઈડ કરે છે, કંપની કઈ પ્રોડક્ટનું સેલિંગ કરે છે, કંપનીનું બિઝનેસ સ્ટ્રેટેજી યા તો બિઝનેસ પ્લાન શું છે, કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ બ્રાન્ડિંગ દેટ મીન્સ કે બીજી કોમ્પિટિટિવ કંપની શું છે, કઈ છે, એ કઈ રીતના બ્રાન્ડિંગ કરે છે, કઈ રીતના માર્કેટિંગ કરે છે, ફ્યુચર સાઇટ ડેવલપમેન્ટ ગોલ્સ મીન્સ કે ફ્યુચર્સમાં જે વેબસાઇટ અત્યારે કરંટ એક્ઝિસ્ટ છે એ તો નથી, તો નવી ડેવલપ કરવાની છે, તો એનો ગોલ શું છે. અને બીજા રિલેટેડ બિઝનેસ કમ્પોનન્ટ્સ કે બીજા પણ ઘણા બધા બિઝનેસ છે જે સાઇટ ડેવલપમેન્ટ કરવા માગે છે, તો એના બીજા કમ્પોનન્ટ્સ અલગ અલગ પાર્ટ્સ કયા છે એ પણ એમને અહીંયા ડિસાઇડ કરવાના છે. SEO ઇઝ જસ્ટ લાઇક એની અધર માર્કેટિંગ સ્ટ્રેટેજી વિચ ઇઝ બિંગ યુઝ. કે એસઈઓસ જે છે એ બીજી જે રીતના માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે એ જ રીતના તમે અહીંયા યુઝ કરી શકો છો. Nowadays, the website owners are putting more effort on SEO, which can be used to achieve a specific goals and objectives. કે હવે શું થાય છે કે વેબસાઇટ ઓનર્સ જે છે એ વધારેમાં વધારે એફર્ટ્સ જે છે એ એસઈઓ ગોલ અને ઓબ્જેક્ટિવ પાછળ આપે છે, વધારેમાં વધારે એફર્ટ્સ કરે છે કે જેનાથીને શું થાય કે એમનો જે ગોલ છે, એનો જે ઓબ્જેક્ટિવ્સ છે એ ઓબ્જેક્ટિવ્સ એચીવ થાય. SEO can be termed as an interactive process which would require a steady commitment for the website development. કે SEOs જે છે એ તમારી પાસે શું છે, સ્ટેડી ડેવલપમેન્ટ છે, ઇન્ટરેક્ટિવ પ્રોસેસ છે, વારંવાર તમારે પ્રોસેસને કદાચ ઘણી વખત રિપીટ પણ કરી દેવી પડે. જે એસઈઓ પર્સન્સ છે એ તમારી પાસે કમિટેડ હોવો જોઈએ. તો આવી બધી વસ્તુ જે છે એ તમારે ચેક કરવાની છે. SEO can be done for free or we can use a PPC pay per click option. કે એસઈઓ જે છે એની અંદર તમારે પીપીસી મીન્સ કે પે પર ક્લિક ઓપ્શનનો યુઝ કરવો છે તો પણ તમે કરી શકો છો, યા તો એસઈઓની અંદર તમારી જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમે ફ્રીલી યુઝ કરવી હોય તો એ પણ તમને આપે છે. બટ પીપીસી ટર્ન આઉટ ટુ બી એન એક્સપેન્સિવ ઓપ્શન. જો તમે પીપીસીનો યુઝ કરો છો તો એ તમારી પાસે એક્સપેન્સિવ ઓપ્શન છે. આગળ તમને જો ખ્યાલ હોય તો આપણે જોયું હતું લેક્ચરની અંદર કે ભાઈ પીપીસી દેટ મીન્સ કે તમારે કંઈક એમાઉન્ટ્સ જે છે એ પેઇડ કરવી પડે છે. મોસ્ટ ઓફ ધ વેબસાઇટ ઇન્સ્ટેડ યુઝ અધર ઓપ્શન દેટ ઇઝ ફ્રી. કે ઘણી બધી વેબસાઇટ્સ જે છે એ શું કરે છે, પીપીસીનો યુઝ કરતા નથી પણ શું કરે છે, જે ફ્રી ઓપ્શન છે મીન્સ કે ઓર્ગેનિક સર્ચ રિઝલ્ટ છે કે નેચરલ સર્ચ રિઝલ્ટ છે એનો યુઝ કરે છે. The result may not be instant, but it would get success if the person is patient and carefully committed. જો તમે નેચરલ કે ઓર્ગેનિક સર્ચ રિઝલ્ટનો યુઝ કરો છો તો એમાં તમારી પાસે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નહીં મળે, પણ તમારે શું મળશે તો કે લોંગ ટાઈમ સુધી તમારે પેશન્ટ હોવું જોઈએ, મીન્સ પેશન્ટ હોવું જોઈએ, તમારે વેઇટ કરવાની. અને સેકન્ડ, કેરફુલી કમિટેડ કે ભાઈ તમારે જે વેબસાઇટ છે એના માટે તમે કમિટેડ હોવા જોઈએ. કોઈ નવા ચેન્જીસ છે, કોઈ નવી અપડેટ છે, યુઝર્સ શું કામ તમારી વેબસાઇટ વિઝિટ નથી કરતા, તો આવા ઘણા બધા પોઈન્ટ્સ જે છે એ તમારે જોવા પડે છે. તો આ શું છે તમારી પાસે એસઈઓ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ગોલ્સ. હજુ પણ તમારી પાસે આગળ સ્ટ્રેટેજિક ગોલ્સ ફૂલફિલ્ડ બાય ધ એસઈઓસ જે છે એ આવશે. આપણે જોઈએ સ્ટ્રેટેજિક ગોલ ફૂલફિલ્ડ બાય SEO. So now the strategic goals fulfilled by the SEOs. SEO is now active in the company's overall business strategies. Some of the goals of SEO can be defined as કે SEO જે છે એ તમારી પાસે જે કોઈ પણ કંપનીઝ છે એમાં એક્ટિવલી જે છે બિઝનેસ સ્ટ્રેટેજીસમાં વર્ક કરે છે. શું કામે? Some of the goals of SEO can be defined as કે નીચે જે અલગ અલગ ગોલ્સ આપ્યા છે, ગોલ્સ આપણે જોઈએ કે SEO જે છે એના શું શું છે. તો SEO refers to the process of improving the position of a website appears in the organic search result written by the search engine. તો SEO જે છે એને પહેલાં તો શું કરવાનું છે કે એને પ્રોસેસ જે છે એ ઇમ્પ્રૂવ કરવાની છે. કઈ પ્રોસેસ ઇમ્પ્રૂવ કરવાની છે તો કે વેબસાઇટની પોઝિશન જે ઓર્ગેનિક સર્ચ રિઝલ્ટ ઉપર આવે છે. ધેટ મીન્સ કે કોઈ પણ યુઝર દ્વારા જ્યારે કોઈ પણ વેબસાઇટ સર્ચ કરવામાં આવે છે ત્યારે જે ટોપ 10 રિઝલ્ટ આવે છે, ટોપ 10 રિઝલ્ટમાંથી ટોપ પોઝિશન ઉપર આવવા માટેની પ્રોસેસ જે છે એ SEO પર્સન દ્વારા કરવાની છે.
હવે સપોઝ 8 નંબરની પોઝિશન ઉપર કોઈ વેબસાઇટ છે કે કોઈ વેબ પેજ છે તો એને ફર્સ્ટ નંબરની પોઝિશન ઉપર લઈ જવા માટે ઇમ્પ્રૂવ કરવી પડશે એની પોઝિશન. એના માટે જે પ્રોસેસ કરવી પડે છે એને શું કહે છે તો કે વિઝિબિલિટી યા તો બ્રાન્ડિંગ. સેકન્ડ, as we have seen in chapter number 1 that most of website which appears higher up in result will get more traffic as compared to other on that pages. So this potentially more business. અહીંયા શું કહે છે કે ફર્સ્ટ ચેપ્ટર્સની અંદર આપણે જોયું કે તમારી વેબસાઇટ્સ જે છે એમાં જો હાઈ ટ્રાફિક હશે તો સારામાં સારું રિઝલ્ટ જે છે એ તમને મેળવી આપે છે. બીજા જે અલગ અલગ અધર બીજા પેજીસ છે એની કમ્પેરિઝન તમે કરો એની કરતાં તમારું જે પેજીસ છે એ તમને સારામાં સારું રિઝલ્ટ જે છે એ જો તમારી ટોપ પોઝિશન ઉપર હશો તો તમને મેળવીને આપે છે. ફોર ક્રિટિકલ બ્રાન્ડ્સ કે જે કોઈ એવી બ્રાન્ડ છે કે જે ક્રિટિકલ છે, ડિફિકલ્ટ છે, SEO experts need to work hard in improving the search engine ranking for the website. કે જો આવી કોઈ બ્રાન્ડ છે તો એના માટે SEO પર્સન જે છે એને શું કરવું પડશે, રેન્કિંગ ઇન્ક્રીઝ કરવા માટે વધારેમાં વધારે એફર્ટ્સ જે છે, વધારેમાં વધારે કામ જે છે એ કરવું પડશે. બટ ફોર સમ પોપ્યુલર બ્રાન્ડ્સ કે કોઈ એવી બ્રાન્ડ છે કે જે માર્કેટમાં પોપ્યુલર છે તો એવા ટાઈમ ઉપર SEO એક્સપર્ટ્સ જે છે એમને વધારે એફર્ટ્સ નહીં કરવું પડે. પણ જે પોપ્યુલર બ્રાન્ડ છે, જે પોપ્યુલર વેબ પેજ છે એને પણ ત્યાં સ્ટેબલ થવા માટે તો જે પોઝિશન ઉપર છે તે પોઝિશન ઉપર એમને રહેવા માટે પણ વર્ક તો કરવું જ પડશે. લાઇક ઇન્ફોસિસ, લિટલ SEO એફર્ટ્સ કેન પ્લેસ ધ બ્રાન્ડ ઓન ટોપ. કે ઇન્ફોસિસ છે એમને એફર્ટ્સ જે છે એ ઓછા કરવા પડશે, ઓછું વર્ક કરવું પડશે. શું કામ કે એક બ્રાન્ડ તરીકે માર્કેટની અંદર એમની એક ઇમેજ છે, એમની એક રેપ્યુટેશન છે માર્કેટમાં કે ભાઈ ઇન્ફોસિસ then it's a good quality, it's a very well providing the services. તો આવી અલગ અલગ વસ્તુ જે છે બ્રાન્ડ તરીકે તમે યુઝ કરી શકો. સે ફોર એક્ઝામ્પલ કે પાર્લેજી ગ્લુકોઝ બિસ્કિટ. હવે પાર્લેજી ગ્લુકોઝ બિસ્કિટ છે તો એની પોતાની બ્રાન્ડ છે તો એ પણ તમે જ્યારે સર્ચ એન્જિન ઉપર સર્ચ કરશો તો ટોપ પોઝિશન ઉપર આવશે. પણ સિચ્યુએશન શું થશે તો કે તમારી પાસે જે પાર્લેજી બ્રાન્ડ્સ છે ટોપ પોઝિશન ઉપર છે તો પણ એમને વર્ક કરવું પડશે ટોપ પોઝિશન ઉપર સ્ટેબલ થવા માટે. This is because many of the inbound links to a website will use this company's name as the anchor text, and very few links will be given to other website using this company's name as the anchor text. કે આ શું છે કે ભાઈ ઘણી બધી કંપનીઝ જે છે એ આવી રીતના જે છે એ વેબસાઇટની અંદર એમનું જે એન્કર ટેક્સ્ટ છે એમની અંદર એમની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવે છે. તો જો આવી ઇન્ફોર્મેશન આપવામાં આવશે તો શું થશે કે વેબસાઇટ જે છે એ સારામાં સારું રેન્કિંગ મળશે. શું કામ કે બીજી કોઈ કંપનીઝ એવી છે કે જેમણે આ વેબસાઇટની લિંક જે છે એ આપેલી છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને જો ખ્યાલ હોય તો આપણે શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ જોઈ હતી. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટની અંદર પણ તમે જોયું હતું કે ભાઈ UGC છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એમની લિંક ત્યાં હતી. ત્યાર પછી MHRD જે છે, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એમની પણ ત્યાં લિંક હતી. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ બ્રાન્ડ હશે તમારી પાસે કંપની તો બીજી કંપનીઝ જે છે એ પણ ઇન્ફોર્મેશન તરીકે આપી શકે છે. અહીંયા યુનિવર્સિટી એક્ઝામ્પલ માટે આપી છે કારણ કે MHRD જે છે યા તો તમારી પાસે UGC જે છે એ એજ્યુકેશન પોલિસી માટે છે. એ કોઈ બ્રાન્ડ તમારી પાસે છે પણ એ ગવર્મેન્ટ છે. દેટ મીન્સ કે એ પ્રોડક્ટનું સેલિંગ નથી કરતા પણ સ્ટુડન્ટ્સને જે કોઈ પણ એજ્યુકેશન માટેની જે પોલિસીઝ જે છે એ ડિસાઇડ કરે છે. તો અહીંયા એક એક્ઝામ્પલ્સ તરીકે આપણે યુનિવર્સિટીઝ જે છે એમને જોઈ હતી. SEO for branding is all about getting the high rank in a generic search terms. કે SEO જે છે એ શું છે તો કે તમારી પાસે જે જેનરિક ટર્મ્સ છે એની અંદર તમારું જે રેન્કિંગ છે એ રેન્કિંગ ઇન્ક્રીઝ કરવા માટે અહીંયા તમે યુઝ કરી શકો છો. સેકન્ડ, SEO સ્ટ્રેટેજિક ગોલ્સ જે છે જે SEO પર્સન દ્વારા ફૂલફિલ કરવામાં આવે છે એ છે વેબ ટ્રાફિક. તો કે લોંગ વેઇટ ફોર ધ વેબ્સ આર ગોન. કે હવે એવું છે નથી તમારી પાસે કે વધારેમાં વધારે વેઇટ્સ જે છે તમારી વેબસાઇટ ઉપર થશે તો યુઝર તમારી વેબસાઇટને વિઝિટ નહીં કરે. ઓબ્વિયસલી છે, તમે એક્સપિરિયન્સ હશે, તમે કોઈ એવી વેબસાઇટ વિઝિટ કરો છો કે જે લોડિંગ થાય છે,
એમાં તમારી પાસે ટાઈમ લે છે, તો એવી વેબસાઇટ તમે વિઝિટ કરતા નથી. તો અહીંયા શું કહે છે કે લોંગ વેઇટ ફોર વેબસાઇટ આર ગોન, કે હવે યુઝર પાસે ટાઈમ નથી, વધારેમાં વધારે ટાઈમ તમારી વેબસાઇટ જો લોડ કરતી હોય તો યુઝર છે એ તમારી વેબસાઇટને જોશે નહીં. We need an SEO experts to ensure the quality and targeted traffic to our websites. કે એના માટે આપણે જો શું જોશે તો કે ક્વોલિટી જોશે, કે જે ટાર્ગેટેડ ટ્રાફિક છે તમારી વેબસાઇટ, તો વેબસાઇટ માટે ટાર્ગેટ ટ્રાફિક માટે તમે એનો યુઝ કરી શકો છો. ઇટ ઇઝ ધ ટાસ્ક ઓફ SEO ટુ ચેન્જ ધ વેબસાઇટ સચ that people who are not interested in the visiting website would turn up and also could gain a maximum output in the form of business. તો અહીંયા શું કહે છે કે ભાઈ SEO ટાસ્ક જે છે એ તમારી જે વેબસાઇટ છે, વેબસાઇટની અંદર યુઝર જો ઇન્ટરેસ્ટેડ નહીં હોય તો એ પણ તમારે ચેકઆઉટ કરવું પડશે કે કેવી રીતના એમાં યુઝર છે ઇન્ટરેસ્ટેડ નથી. સેકન્ડ, કે વધારેમાં વધારે તમારે મેક્સિમમ આઉટપુટ્સ જનરેટ કરવું છે તમારા બિઝનેસ માટે, તો એ પણ તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે ભાઈ મેક્સિમમ આઉટપુટ્સ જે છે એ તમે કેવી રીતના જનરેટ કરી શકો છો. SEO experts knows that the user search a wide range of product, service and information using a wide variety of search queries and search types. કે SEO experts જે છે એ ઘણી બધી પ્રોડક્ટ્સ જે છે એમને સર્ચ કરે છે, ઘણી બધી જે કોઈ પણ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે તો એ સર્વિસીસ પણ ચેક કરે છે, ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે અલગ અલગ ટાઈપની એ ઇન્ફોર્મેશન પણ ચેક કરે છે, અને જે યુઝર દ્વારા ક્વેરી ટાઈપ કરવામાં આવે છે એ ક્વેરી પણ કઈ ટાઈપની ટાઈપ કરવામાં આવે છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ SEO એક્સપર્ટ્સ જે છે એમને ચેક કરવાની હોય છે. An SEO professional would perform a keyword research to determine whether the search query meet the required criteria. કે SEO એક્સપર્ટ્સ જે છે તો SEO પ્રોફેશનલ્સ જે છે એ શું કરશે, કીવર્ડ રિસર્ચનો પણ યુઝ કરશે કે જે ચેક કરશે કે ભાઈ યુઝર દ્વારા જે સર્ચ ક્વેરી કરવામાં આવેલી છે એમના જે ક્રાઇટેરિયાઝ છે એ ક્રાઇટેરિયાઝ ફૂલફિલ થાય છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, when searching for a restaurant, user may type in restaurant in Gujarat as a search query. Capturing such traffic as mentioned in the above example could increase the sales of the companies. સિમ્પલ અહીંયા એક એક્ઝામ્પલ્સ આપ્યું છે કે તમે એક રેસ્ટોરન્ટ સર્ચ કરો છો કોઈ પણ સર્ચ એન્જિન ઉપર. હવે જ્યારે તમે કોઈ રેસ્ટોરન્ટ સર્ચ કરો છો ત્યારે જો તમને ખ્યાલ હોય તો નિયર અબાઉટ જે કોઈ પણ રેસ્ટોરન્ટ છે તમારી આજુબાજુના મોબાઈલની આજુબાજુના તમારી જે લોકેશન છે એ લોકેશનની આજુબાજુના જે રેસ્ટોરન્ટ છે એ પણ તમને અહીંયા આપશે. શું કામે? કે જેનાથી ને તમારી પાસે યુઝર છે એને આજુબાજુનો જે એરિયા છે એ એરિયાની અંદરથી ને એ પરચેઝ કરે પ્રોડક્ટને. તમે રેસ્ટોરન્ટ સર્ચ કર્યું છે તો આજુબાજુના રેસ્ટોરન્ટ છે એની ઇન્ફોર્મેશન તમને આપશે, સાથે સાથે તમને એ પણ ઇન્ફોર્મેશન આપશે કે અહીંયા તમારી પાસે ટ્રાફિક ઓછો છે, આ રોડ ઉપર જશો તો ત્યાં તમારી પાસે ટ્રાફિક ઓછો છે, આ એનો મેપ છે. તો અહીંયાથી શું થશે કે વિધિન અ બાઉન્ડ્રીઝ જે 5-7 કિલોમીટરની બાઉન્ડ્રી એરિયા હશે એની ઇન્ફોર્મેશન તમારી પાસે હશે તો ઇઝીલી તમારે જે કોઈ પણ પ્રોડક્ટ પરચેઝ કરવી છે કે જે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જવું છે તો ત્યાં તમે ઇઝીલી જઈ શકો છો. એટલા માટે શું કહે છે કે સર્ચિંગ રેસ્ટોરન્ટ, યુઝર મે ટાઈપ ઇન રેસ્ટોરન્ટ ઇન ગુજરાત એઝ અ સર્ચ ક્વેરી, કે યુઝર છે એ ગુજરાત રેસ્ટોરન્ટ ગુજરાત ટાઈપ કરશે ક્વેરીની અંદર, સર્ચ ક્વેરીમાં, તો એને જે રિઝલ્ટ છે ટ્રાફિક પણ મેન્શન કરશે એ આ ઉપરનું જે એક્ઝામ્પલ છે એની અંદર, અને એનાથી શું થશે કે જે સેલ્સ છે એ સેલ્સ પણ કંપનીનું શું થશે, ઇન્ક્રીઝ થશે. then after next one point છે high return on investment. Getting a good traffic and improving the visibility on search engine are good, but the main goal of most organizations are to generate a sales, lead or advertising revenues. કે તમારી વેબસાઇટ ઉપર તમારે સારામાં સારો ટ્રાફિક જોઈએ છે તો એ સારું છે, તમારી વિઝિબિલિટીઝ જે છે ઇમ્પ્રૂવ થશે, સર્ચ એન્જિન છે એ સારામાં સારું રિઝલ્ટ મેળવશે, પણ જે ગોલ્સ છે મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશનનો એનું જે સેલ્સ છે એ સેલ્સ પણ જનરેટ થશે, લેડ થશે મીન્સ કે ઇન્ક્રીઝ થશે, અને એડવર્ટાઇઝિંગ રેવન્યુઝ જે છે એ પણ શું થશે, મેક્સિમમ રેવન્યુઝ જે છે જનરેટ થશે. મેઇન ગોલ ઓફ SEO is not only getting a good traffic for website but also generates a relevant traffic for website which has the possibility to converting it into output.
તો કે એસઈઓસ જે છે એનો મેઇન ગોલ છે એ ખાલી ટ્રાફિક જનરેટ કરવાનો જ નથી, પણ એની સાથે સાથે એમને જે આઉટપુટ રિલેવન્ટ ટ્રાફિક જોઈએ છે, જે એમને જનરેટ કરવો છે વેબસાઇટ માટે, પોસિબિલિટીઝ જે છે એમને કન્વર્ટ કરવી છે, આઉટપુટ તરીકે એમને રિઝલ્ટ જોઈએ છે, સેલિંગ કરવું છે, માર્કેટમાં એમને ટોપ પોઝિશન ઉપર રહેવું છે, એસઈઓ પોઝિશન ઉપર ટોપ જોઈએ છે. તો આ બધા જ ગોલ જે છે એ હાઈ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમારે ડિસાઇડ કરવા પડે છે. SEO can bring a drastic changes by improving the return on investment of the website. SEO can result in a very high return on investment as compared to other marketing methods. કે SEO જે છે એ ડ્રાસ્ટિક ચેન્જ કર્યું છે, ઇમ્પ્રુવિંગ કર્યું છે કેની અંદર, તો કે જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે એના ઉપર. શું કામે કે ભાઈ જ્યારે તમારી પાસે જે કોઈ પણ કંપનીઝ છે એનું તમે માર્કેટિંગ કરો છો તો એના માટે તમારે એક્સપેન્સ કરવો પડે છે, જ્યારે અહીંયા તમારી પાસે વન ટાઈમ સેટઅપ ગોલ તરીકે પણ તમે ડિસાઇડ કરી શકો. તો બીજી જે માર્કેટિંગ મેથડ્સ છે એના કરતાં સારામાં સારું રિટર્ન જે છે એ તમને આ એસઈઓસ જે છે એ પ્રોવાઈડ કરે છે. ફોર ઓર્ગેનાઇઝેશન, SEO brings a high return on investment when compared to other marketing campaigns in like TVs, audios and radios. કે ભાઈ બીજી તમે અલગ અલગ માર્કેટિંગ ટેકનિક્સનો યુઝ કરો છો એની જગ્યા ઉપર ઓર્ગેનાઇઝેશન છે એના માટે એસઈઓસ જે છે એ બેટર ઓપ્શન છે. બીજી કઈ કઈ માર્કેટિંગ ટેકનિક્સનો તમે યુઝ કરી શકો છો કે ટીવીઝ છે, ઓડિયોઝ છે, રેડિયોઝ છે, એવા અલગ અલગ કેમ્પેઝિન કરો. ટીવીની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય તમે જુઓ છો, ઓડિયોનો પણ યુઝ થાય છે, રેડિયોની અંદર પણ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, એફએમની અંદર કદાચ તમને જો ખ્યાલ હોય તો. તો આ બધી જ વસ્તુ જે છે એના ઉપર એમને એક્સપેન્સ વધારે થાય છે એઝ કમ્પેર ટુ SEO. Some organizations have replaced a traditional media marketing with SEO, such as SEO can provide a high margin return and also enhance the offline medias. કે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન જે છે એમણે રિપ્લેસ કર્યું છે ટ્રેડિશનલ મીડિયા માર્કેટિંગ, મીન્સ કે જૂનું જે માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી એમણે રિપ્લેસ કરી દીધી અને નવી જે છે એ એમણે ડિસાઇડ કરી કે જેમાંથી શું કરે છે એને હાઈ રિટર્ન મળે છે અને એને જે કોઈ પણ રિઝલ્ટ જોઈએ છે સારામાં સારું રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. Data released by Sampo.org, organic SEO provides the highest return on investment for businesses. કે Sampo.org છે એમણે સારામાં સારું રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કર્યું છે, પણ અહીંયા શું થાય છે કે હાઈ રિટર્ન જે છે બિઝનેસ ઉપર મળે છે. તો અહીંયા શું કહે છે કે Sampo.org જે છે એ એમ કહે છે કે ભાઈ તમારી પાસે જે SEO છે એ તમને સારામાં સારું રિટર્ન જે છે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર આપે છે. It is a survey carried out to find the top 3 efficient forms of advertising for marketing in form of return of investment. કે અહીંયા તમારી પાસે જે સર્ચ છે એ કેરી આઉટ કરે છે 3 એફિશિયન્ટ ફોર્મ્સની અંદર કે જે એડવર્ટાઇઝિંગ કરે છે, માર્કેટિંગ કરે છે અને સારામાં સારું રિટર્ન જે છે એ મેળવી આપે છે. There are a number of business or a website that are operating purely online. કે ઘણી બધી એવી વેબસાઇટ છે, બિઝનેસ છે કે જે તમારી પાસે પ્યોરલી ઓનલાઈન જે છે એ વર્ક કરે છે. અહીંયા તમારી પાસે જુઓ નીચે એક ઇમેજીસ આપી છે, સર્ચ સ્ટીલ રિઝલ્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. કે અત્યાર સુધી તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તમે જે રિટર્ન કરેલું છે એની સામે તમને શું રિઝલ્ટ આપવામાં આવે છે. તો અહીંયા જુઓ તમે જોઈ શકો છો પેઇડ પ્લેસમેન્ટ છે તો પેઇડ પ્લેસમેન્ટ માટે તમારી પાસે જુઓ નિયર અબાઉટ 60% રિઝલ્ટ આપે છે. ઓર્ગેનિક એસઈઓસ છે તો એની અંદર નિયર અબાઉટ તમારી પાસે 53 to 54 જેવું રિઝલ્ટ આપે છે. ઈમેલ માર્કેટિંગ છે તો એની અંદર તમારી પાસે 5 to 10% જેવું રિઝલ્ટ મળે છે. તો આ બધી વસ્તુ જે છે એ શું કહે છે કે અત્યાર સુધી તમે જે કોઈ પણ રિટર્ન કરેલું છે, તમે જે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની સામે તમને આ બધા જ રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આટલી વસ્તુ જે છે એ તમારી પાસે શું છે તો કે સેટિંગ અપ એન્ડ SEO ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. નેક્સ્ટ વન પોઈન્ટ્સ તમારી પાસે આવશે એવરી SEO પ્લાન ઇઝ કસ્ટમ. સો આપણે આગળનો જે લેક્ચર્સ હશે એની અંદર જોશું કે SEO જે છે એનો કસ્ટમ પ્લાન શું છે.